નમસ્કાર, વંદે માતરમ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. શ્રી વી હડિયા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજ્ડ બાય સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ અને સનરાઈઝ નર્સરીમાં હું આપ સૌનું ફરીને હાર્દિક સ્વાગત કરું છું. વેસ્ટર્નથી લઈ વૈદિક સંસ્કૃતિ તરફ બાળકોને લઈ જવાનો અમારો આ શાળા પરિવારનો એક નાનકડો પ્રયાસ છે. વાલી મિત્રો, હું જે મેસેજ આપને આપવા માંગુ છું, જે વાત કહેવા માંગુ છું, એક શાળા વતી અમારો એવો પ્રયાસ છે. કૃષ્ણ કથા એટલે એવું કહેવાય છે કે લગભગ 5,500 વર્ષ પહેલા લખાયેલો એક ગ્રંથ, શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી અર્જુનને એક વાત, આજ સુધી લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, પ્રોબ્લેમ્સ હોય, તો એમના સોલ્યુશન એમના અંદરથી આપણને મળે છે. એમના આધારે અમારો એવો પ્રયાસ છે કે આ હરેક બાળકને આ વાત અમે કહીએ. ખાસ તો મારે એ કહેવું છે કે ભાઈ, આજે કોઈ પણ વિષય હોય, વિજ્ઞાન હોય, ગણિત હોય, સમાજ વિદ્યા હોય કે કોઈ પણ વિષય હોય, એ દર 2 કે 3 વર્ષે કે 5 વર્ષે એમાં કંઈક ને કંઈક બદલાવ લાવવાની આવશ્યકતાઓ ટૂંકમાં ઊભી થતી હોય, સબ્જેક્ટ અપડેટ થતા હોય, એમાં નવું ઉમેરાતું હોય, તો અમે એક સબ્જેક્ટ, એક કરિક્યુલમ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા આપણી સ્કૂલમાં લઈ રહ્યા છીએ, શરૂઆત કરી દીધી છે. અને એક રીતે જોઈએ તો 5,500 વર્ષ પહેલા આ એક એવો સબ્જેક્ટ છે, એવો વિષય છે કે એમાં આજ દિન સુધી કોઈ પણ ફેરફાર, કરેક્શન આવ્યું નથી મિત્રો. એટલે એ એક કેટલી મોટી વાત કહેવાય કે એટલા વર્ષ પછી પણ એમાં કોઈ પણ પ્રકારનું કરેક્શન કે સુધારા વધારાની જરૂરત નથી. અને હરેક વ્યક્તિના જીવનમાં, હરેક વ્યક્તિ, આ કોઈ પર્ટિક્યુલરલી કોઈ ધર્મ માટે બનેલી કે કહેવાયેલી વાત નથી. હરેક ધર્મ, હરેક વ્યક્તિ, હરેક જીવ માટે એમાં કહેવાયેલી વાત છે અને એમને લાગુ પડે છે. તો અમે અમારી પૂરી ટીમ, એવું કહેવાય ને, પહેલા તો મારે અમારી પૂરી ટીમનો ધન્યવાદ કરવો છે કે ભાઈ મિત્રો, એટલા દિવસથી જ્યારથી અમે આ કામ કરવાની શરૂઆત કરી છે, શાળામાં કાયમી અવનવી પ્રવૃત્તિઓ, અવનવી એક્ટિવિટી, કંઈક નવું બાળકોને, કંઈક નવું વાલીઓને આપવાનો પ્રયાસ અમે કરતા જ હોઈએ છીએ. તો મધુરમ કાર્યક્રમ કરવાનું જ્યારથી અમે નક્કી કર્યું અને આયોજન કરી અને ટીમ સાથે જ્યારે નક્કી કર્યું, મીટિંગ થઈ અને કામની શરૂઆત થઈ, તો હું એવું ચોક્કસથી કહીશ કે અમારી જે ટીમ છે, અમારા જે ટીચર્સ છે, એ ફૂલ્લી એક પેશન સાથે, એક કહેવાય ને, એક જુસ્સા સાથે, હેપીનેસ સાથે હાર્ડવર્ક કરી રહ્યા છે. ત્યારે સફળતા મળવી રહી મિત્રો. એટલે સફળતા, સક્સેસ તો મળશે જ, અને એ બાળકો પર પણ ઘણું બધું એમના જીવનમાં ઉપયોગી થશે. તો અમે આ કાર્યક્રમ એક બહુ મોટો રોલ ટૂંકમાં પ્લે કરશે. કાર્યક્રમ પૂરતી આપણે આ વાતને નહીં લઈએ. આવનારા સમયમાં જે કાંઈ પણ બાળકો છે, કે આપણે બધા જે કાંઈ પણ શીખી રહ્યા છીએ, ખૂબ ઉપયોગી થવાનું છે. ખૂબ જીવનમાં ટૂંકમાં આપણે એને લાગુ કરશું તો કામ આવવાનું છે. ત્યારે જ્યારે એક જ પ્લેટફોર્મ ઉપર અમારા શિક્ષકો, અમારા બાળકો અને અમારા પેરેન્ટ્સ પરફોર્મન્સ કરવાના હોય, ત્યારે ખૂબ આનંદ થતો હોય. એટલે મારે તો પહેલાં અમારી ટીમનો આભાર માનવો છે, એમને ધન્યવાદ આપું છું કે બાળકોને લઈને એટલું સરસ કાર્ય એ ખુશી કરી રહ્યા છે. વાલી મિત્રો, તમને મારે એક મેસેજ એ આપવો છે કે હું કહું ને કે જ્યારે પણ હું શાળા પર આવું અને બાળકોને પ્રેક્ટિસ કરતા જોઉં છું, તો એટલા બધા સરસ રીતે એન્જોય કરે છે અને એન્જોય કરતા શીખે છે. અને જ્યારે પ્રેક્ટિસમાં બાળકો આવે છે ને, ત્યારે એકબીજાના પ્રોબ્લેમ્સ, એકબીજાની વાતો એકબીજાને શેર કરતા હોય અને એટલું સરસ રીતે એન્જોય, એટલે હેપીનેસ સાથે શીખતા હોય છે. ત્યારે મને ખૂબ ગમે છે. તો એ પણ એક આપણી શાળા માટે કહી શકાય કે ખૂબ મોટી વાત, ખૂબ મોટી બાબત છે. આમ તો આ કાર્યક્રમ મિત્રો આપના માટે છે, એટલે વધારે કંઈ નહીં કહેતા. જે અમારો હેતુ છે, જે અમારો ઉદ્દેશ છે, એ શું છે, એ ક્લિયર કરવા માટે આપ સમક્ષ મારી આ વાત હું મૂકી રહ્યો છું મિત્રો. અને કાયમ માટે આપનો સાથ સહકાર મળતો રહ્યો છે. અને આપના સાથ સહકાર મળે ત્યારે જ અમે કંઈક રિઝલ્ટ, પરિણામ લાવી શકીએ છીએ. તો આપ વાલી મિત્રોનો ફરી ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.